નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મોમોસ ખવડાવવાના બહાને ધોરણ 7માં અભ્યાસ કરતા એક બાળકને ફોસલાવીને 3 યુવકોએ ઘરના લાખો રૂપિયાના ઘરેણાં હડપી લીધા હતા। આ આખી ઘટના ભગવાનપુરી તિવારી ગામની છે, જ્યાં પીડિત પરિવાર પોલીસ સ્ટેશનમાં અરજી આપીને આરોપી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે। પીડિત પિતાએ વિમલેશ મિશ્રાએ વરાસણીમાં એક મંદિરમાં પૂજારી છે। જે હા મિત્રો, તેમણે જણાવ્યું હતું કે તેમનો દીકરો મોમોસ ખાવાનો ખૂબ જ શોખીન છે અને આ જ કમજોરીનો ફાયદો ઉઠાવીને દેવરિયાના કસાઈ માર્ગ પર આવેલા ડુમરી ચોક પર મોમોસના સ્ટોલ ધરાવતા 3 યુવાનો તેમના બાળકોને ધીમે ધીમે પોતાની જાળમાં ફસાવ્યો હતો। વિમલેશ મિશ્રાએ જણાવ્યું હતું કે આરોપીએ ઘણા દિવસોથી તેમના દીકરાને મોમોસ ખવડાવતા હતા અને પછી તેને ફોસલાવીને ઘરમાંથી દાગીના લાવવાનું કહેતા હતા। પૂજારી વિમલેશ મિશ્રાએ કહ્યું હતું કે ઘરમાં તેમના અને તેમની બહેનના આશરે 85 લાખ રૂપિયાના દાગીના પડ્યા હતા। જ્યારે તેમની બહેન કોઈ કામથી પોતાના દાગીના લેવા આવી અને કબાટ ખોલ્યું ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા। કબાટમાં રાખેલા લગભગ બધા જ દાગીના ગાયબ હતા। ગભરાયેલા પિતાએ દીકરાને પૂછપરછ કરી તો તેને કબૂલ્યું કે તેને મોમોસ ખાવા માટે દાગીના ડુમરી ચોક પરના દુકાનદારને આપી દીધા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।